સજા 9 જણને થયેલી છે ને 10 જણને જેલમાં મૂક્યા છે. એટલે એના પર થોડીક વિચારતા અને ચુકાદો એક તરફી જેવો નિર્ણય લેવાયેલો છે. 4 થી 5 રાજ્યોના આગેવાનો આવ્યા છે આદિવાસી સમાજના, અને આદિવાસી સમાજ કઈ રીતે ચૈતરભાઈને ઉપયોગી થાય એના માટે અમારી ચર્ચા થઈ છે. અને ગુરુવારે અમારી જે જનસમર્થન જે સભા છે એ ગુરુવારે છે, અને સમગ્ર દેશના લોકો તે દિવસે ડેડિયાપાડામાં આવશે અને રેકોર્ડ તોડ પબ્લિક, દુનિયામાં આવી કોઈ સભા ન હોય એવી સભા ડેડિયાપાડામાં થવાની છે. સરકારના ઇશારે આ કોર્ટે કામ કર્યું છે એ તદ્દન ખોટું કર્યું છે. માટે આદિવાસીનો અવાજ દબાવવા માટેનું આ કામ કર્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને જે કેસ થયો છે ને તેમાં તેઓ અત્યારે જેલમાં છે. ત્યારે સમગ્ર મામલે આગેવાનો અને એમની સાથીઓ શું કહી રહ્યા છે એમની સાથે જ વાત કરીશું. દેવાભાઈ, ખાસ કરીને જે ચેતરભાઈ પર જે કેસ થયો ને જેલમાં પણ ગયા, તમે વર્ષોથી એમની સાથે છો, શું કહેશો આ કેસને લઈને એમને જે સજા થઈ છે બાબત? જે ચૈતરભાઈએ વસાવા સાહેબ અત્યારે જેલમાં છે એ મામલો અત્યાર સુધીમાં દેશમાં જોવા જઈએ તો એમના કરતાં કંઈક ચુકાદો અમને અલગ લાગે છે. કારણ કે જે જજ સાહેબે નિર્ણય કર્યો છે એ નિર્ણય અમને હાવ અલગ લાગે છે. કારણ કે સજા 9 જણને થયેલી છે ને 10 જણને જેલમાં મૂક્યા છે. એટલે એના પર થોડીક વિચારતા અને ચુકાદો એક તરફી જેવો નિર્ણય લેવાયેલો છે એવું લાગે છે. બીજું કે દેવાભાઈ, જે ખાસ કરીને જે કાર્યક્રમની વાત કરીએ તો કાર્યક્રમને લઈને શું આયોજન આગામી દિવસોમાં થઈ રહ્યું છે ધારાસભ્યના સમર્થન માટે? બિલકુલ, અત્યારે જે ચૈતરભાઈને જે જન સમર્થન માટે અમે જે અત્યારે આજે અમારી જે મિટિંગ છે એમાં સમગ્ર 4 થી 5 રાજ્યોના આગેવાનો આવ્યા છે આદિવાસી સમાજના, અને આદિવાસી સમાજ કઈ રીતે ચૈતરભાઈને ઉપયોગી થાય એના માટે અમારી ચર્ચા થઈ છે. અને ગુરુવારે અમારી જે જન સમર્થન જે સભા છે એ ગુરુવારે છે, અને સમગ્ર દેશના લોકો તે દિવસે ડેડિયાપાડામાં આવશે અને રેકોર્ડ તોડ પબ્લિક, દુનિયામાં આવી કોઈ સભા ન હોય એવી સભા ડેડિયાપાડામાં થવાની છે. તો તમે જો કે ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં સભાનું પણ આયોજન છે, અન્ય પણ આગેવાન છે, એમને પૂછ્યું, વડે શું નામ આપો? હેમસિંગભાઈ વસાવા. ભાઈ, જે ચેતરભાઈ અત્યારે જે જેલમાં છે એ બાબતે તમે શું માનો છો? તમને કેવું લાગે છે એમની પર જે કેસ થયો છે, તો એ કેસને જે ચુકાદો તો આવ્યો છે, તમને કેવું લાગે? આ ચુકાદો કેવો લાગે છે કોર્ટનો? કોર્ટનો ચુકાદો અમને અમાન્ય લાગે છે એમાં, કારણ કે એ એમની પાસે કોઈ પુરાવા નથી, સામેવાળી પાર્ટી પાસે કોઈ સાબિતી મળી નથી, અને અચાનક આ એક જ દિવસમાં બોલાવીને ચુકાદો આપી દીધો એ અમાન્ય છે. જરા એને તારીખ આપી નથી, કશું નહીં. તારીખમાં ગયા, પહેરેલા કપડે ગયા બિચારા, તો તે 9 લોકો, અને બપોરે તો 1 વાગે ચુકાદો આપી દીધો. 7 વર્ષની જેલની સજા કરી એ અનમાન્ય જેવી છે. અમને અમાન્ય જેવી લાગે છે. અન્ય પણ ભાઈ છે, એમને પૂછ્યું, શું નામ તમારું? જગદીશભાઈ. એક તો જે અમને પણ કીધું કે જે ચુકાદાને લઈને તમને જે ધારાસભ્ય ચેતર વસાવાનો કેસ છે, ચુકાદો અમાન્ય છે. બીજું કે ચેતર વસાવા અત્યારે જેલમાં છે, તો એને લઈને સમર્થકો અને કાર્યકરોને શું કોઈ તકલીફ પડી રહી છે, અને બધા શું વિચારે છે આ સમગ્ર મામલે? આજે ચૈતરભાઈના આજે જેલમાં છે ત્યારે આજે આખા આદિવાસી સમાજનો અવાજ દબાવવાનું આ સરકાર કામ કરી રહી છે. સરકારના ઇશારે આજે જે કંઈ નર્મદા કોર્ટે જે કંઈ હુકમ કર્યો છે એ રાજકીય રીતે હુકમ કર્યો છે, એમણે ન્યાયિક રીતે હુકમ નથી કર્યો. એટલા માટે કે ચેતરભાઈ આખા આદિવાસી સમાજનો અવાજ બને છે, હક અને અધિકારો માટે લડે છે. એટલા માટે પેન કારણે ચૈતરભાઈને એને ફસાવી દેવામાં આવ્યા છે. કારણ કે આજ દિન સુધી આવું કોઈ બન્યું નથી કે એક તરફેણમાં આજે ચુકાદો કર્યો છે કોર્ટ, એ તદ્દન રાજકીય રીતે કર્યો છે. કારણ કે ચેતરભાઈને જે હક અને અધિકારો માટે લડે છે એ દબાવવા માટે આ સરકારે ખોટો ચુકાદો નર્મદા કોર્ટે ખોટો ચુકાદો આપ્યો છે. એટલા માટે કે સરકારના ઇશારે આ કોર્ટે કામ કર્યું છે એ તદ્દન ખોટું કર્યું છે. માટે આદિવાસીનો અવાજ દબાવવા માટેનું આ કામ કર્યું છે.
ચિતરભાઈ, કેમ સરકારને નડે તમે જે કહો છો કે ચિતરભાઈને સરકાર સામે કયા પડકાર ફેંકતા હતા જેના કારણે તમને લાગે છે કે એમને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે સરકાર? જોવા જઈએ તો ચેતરભાઈની જે લડત હતી એ આદિવાસીના હક અને અધિકારો એટલે કે શિક્ષણનો અધિકારની લડાઈ હોય કે અન્ય કોઈ પણ આદિવાસીના અધિકારોની લડાઈ માટે કાયમ માટે ચેતર સાહેબ ઊભા રહેતા હતા સમાજ માટે. એટલે આ સરકારને ગમ્યું નહીં, એના માટે આ જે કેસ કર્યો જે જંગલ ખાતાએ ચેતર સાહેબ ઉપર જે કેસ કર્યો એ તદ્દન ખોટો કર્યો. કારણ કે કોઈ પણ ધારાસભ્ય ઉપર જ્યારે એફઆઈઆર કરવી હોય કે કેસ કરવો હોય તો ગવર્નરની પરમિશન લેવી પડે પોલીસે, પછી એના ઉપર કોઈ પણ એફઆઈઆર કરવી હોય તો થઈ શકે. આ તદ્દન ખોટી રીતે ચેતર સાહેબને ફસાવી, કોઈની પરમિશન લીધેલ નથી ગવર્નરની અને ખોટી એફઆઈઆર કરી એ કેસ ચાર્જશીટ કરી અને ચલાવ્યો અને રાજકીય રીતે એક તરફેણમાં જે હુકમ કર્યો છે સેશન કોર્ટે એ તદ્દન ખોટો અને ઉપજાવી કાઢેલો હુકમ છે. કાર્યક્રમ છે, ગુરુવારે કાર્યક્રમ છે, એની જો વાત કરીએ તો દેવાભાઈને કાર્યક્રમ વિશે પૂછ્યું કે દેવાભાઈ, કાર્યક્રમ જે ગુરુવારનો છે કઈ રીતનો રહેશે, શું કાર્યક્રમની રૂપરેખા શું છે? જી, જે ગુરુવારનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં જે આદિવાસી સમાજના જે શુભચિંતકો છે, જે ચૈતરભાઈની જે કામગીરી જે છે જે સમાજને લઈને ચાલવાની, એના માટે જે આદિવાસી સમાજ બોલતો થયો છે, જે આદિવાસી સમાજ લડતો થયેલો છે, જે આદિવાસી સમાજ હક માગતો થયો છે, એટલે એના માટે દરેક સમાજના આગેવાનો, દરેક સમાજના વડીલો, ભાઈઓ બહેનો બધા જ આવવાના છે. અને સમગ્ર 4 રાજ્યના માણસો તો ખરા જ, પરંતુ દેશના ખૂણે ખૂણેથી લોકો આવવાના છે. અને જે કાર્યક્રમ થશે એ પીઠા ગ્રાઉન્ડ ખાતે થશે અને ભવ્ય કાર્યક્રમ થશે. તમે જોયું કે ધારાસભ્યના સમર્થનમાં મોટા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. અન્ય એક ભાઈ છે, એમને પૂછીશું. શું નામ તમારું? માનસિંહભાઈ વસાવા. કે તમે ચેતરભાઈ સાથે કઈ રીતે જોડાયા છો અને ચેતર વસાવા ધારાસભ્ય કેમ તમને ગમે? એ આદિવાસી સમાજ માટે હક અને ગમે તે મુસીબત હોય તેમાં સખત લડત ચલાવે છે. એ કોઈ સમાજને જોતો નથી અને ઉમરગામથી અંબાજી સુધી એનો એક આદિવાસી ચહેરો છે અને યંગ છે. હવે એવું મને લાગે છે કે આ જે 2023નો જે જંગલ ખાતા મારફતે જે કપાસ કાઢી નાખવામાં આવ્યો હતો અને એ કેસને 3 વર્ષ થઈ ગયા, બરાબર. હવે અચાનક જ આ જે કોર્ટમાં 9 જણને હાજર કરીને અને તંત્રને લગભગ ખબર હશે કે આ વખત સાહેબને અમે ડાયરેક્ટ સરેન્ડર કરી લઈએ એવું મને લાગે છે. અને નાની બાળકીની પણ લઈ ગયા છે. બાળકીને લગભગ 15 થી 18 દિવસની નાનું બાળક હતું, એટલે 9ની જગ્યાએ 10 જણા ગયા છે. અને એવું મને લાગે છે કે 9 જણને કઈ રીતે 7 વર્ષની સજા લગાવવામાં આવી, એટલે જે કોર્ટે જે ચુકાદો આપ્યો છે મને એવો માન્ય લાગે છે. બીજું કે આ મહેશને પૂછ્યું, મહેશ, તમે ચેતર વસાવા ધારાસભ્ય કેમ ગમે છે ને કેમ એમને સમર્થન કરો? ચૈતર વસાવા લોકોને ગમે છે એનું કારણ એવું છે કે સમાજના નેતા છે અને દરેક નાની બાબતમાં આદિવાસી સમાજનું એકલું નથી બોલતા. દરેક સમાજના લોકોને જ્યાં પણ અન્યાય થાય અને જે કંઈ મુશ્કેલીઓ થાય એની જગ્યાએ સાહેબ તેમની ત્યાં જાય અને એમના પ્રશ્નોનું નિરાકરણ શાંતિથી ઉકેલે છે. અને એ વસ્તુ આ સરકારને ગમતું નથી એવું અમારું માનવું છે. કે ધારાસભ્ય ચેતર વસાવાના મામલે જે અત્યારે જે કાર્યક્રમો થઈ રહ્યા છે, ગુરુવારે જે કાર્યક્રમ છે ગુરુવારનો, તો કાર્યક્રમમાં તમે જવાના છો અને શું ખાસ જવાનું કારણ શું? ખાસ તો જવાનું કારણ અમારું એ જ છે કે સાહેબને જેમ બને તેમ એમને સારો ન્યાય મળે અને ન્યાયપાલિકા પર અમારા સમાજને અથવા દેશના લોકોને બધાને જ એવું લાગે છે કે આ ન્યાય સાહેબના તરફેણમાં આવે અને સાહેબ જેમ બને તેમ અમારા લોકોની વચ્ચે આવે, એ જ અમારી પ્રાર્થના અને દુઆ છે. એટલું જ. તો તમે જોયું કે ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થકો આપણી સાથે હતા અને એમની સાથે જોડાયેલા જે આગેવાનો હતા તેમનું કેવું છે કે એમને જે લોકોના પ્રશ્ન ઉઠાવતા હતા અને પ્રજાના પ્રશ્નો ઉઠાવતા હતા ને એ જ કારણે તેઓને આ રીતે એમની પર જે કેસ થયો છે ને એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે તેવું આગેવાનોનું અને સમર્થકોનું કહેવું છે. તેમજ જે ગુરુવારનો દિવસ છે એ ગુરુવારના દિવસે ડેડિયાપાડા ખાતે મોટા કાર્યક્રમનું આયોજન થયું છે અને
અલગ અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવશે અને ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં લોકો સંબોધન પણ કરશે અને અહીંયા મોટી સંખ્યામાં દેવાભાઈને પૂછ્યું, દેવાભાઈ આ જે કાર્યક્રમ છે એ રાજકીય પાર્ટીનો રહેશે, સમાજનો રહેશે કે આમ આદમી પાર્ટીનો રહેશે? બિલકુલ, જે આ કાર્યક્રમ છે એ આદિવાસી સમાજનો રહેશે, કારણ કે ચૈતરભાઈ એ દરેક સમાજને લઈને ચાલે છે, એટલે દરેક સમાજના લોકો પણ આવશે, પણ આ જે કાર્યક્રમ રહેશે એ આદિવાસી સમાજ તરફથી રહેશે. કે બિન રાજકીય રીતે આ જે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને એ કાર્યક્રમ ગુરુવાર છે અને ચેતર વસાવાના સમર્થનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે દિવસે અનેક આદિવાસી સંગઠનના આગેવાનો પણ આવશે. હા દેવાભાઈ, શું કહેવા માંગતા? અત્યારે જે પણ ગુરુવારે જે અમારે જે જનસભાનું આયોજન છે એમાં કોઈ પાર્ટીના કોઈ ઝંડા કે કોઈ ખેસ કે કોઈ વસ્તુ રહેશે નહીં, અને આ જે કાર્યક્રમ થશે એ આદિવાસી સમાજના નેજા હેઠળ જ રહેશે. જે સમર્થકો આવે તેમને તમે એવું કહેવા માંગો છો કે કોઈ પાર્ટીનો ઝંડો કે એ લઈને ના આવે? બિલકુલ, આ કોઈ પાર્ટીનો પ્રોગ્રામ નથી, આદિવાસી સમાજનો પ્રોગ્રામ છે, એટલે પાર્ટીનો કોઈ પણ ઝંડો કે ખેસ કોઈ પણ વ્યક્તિ લઈને નહીં આવે અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજ તરીકે આવે એવું અમારે આગ્રહ છે. તમે જોયું કે સમર્થકો શું કહી રહ્યા છે, એટલે કે બિન રાજકીય આ કાર્યક્રમ છે, આદિવાસી સમાજના સંગઠન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમ છે ચેતર વસાવા ધારાસભ્ય છે તેમના સમર્થનમાં. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.